વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં નહીં? આજે આપણે જોવાના છીએ ધોરણ 8 વિષય વિજ્ઞાન, બરાબર. એમાં આજે આપણે પ્રશ્ન નંબર 2 જોવાના છીએ, તફાવતના બે મુદ્દાઓ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને એન્ડ સુધી જોજો. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કર્યા વગર તો ના જતા. તમને માત્ર 5 થી 6 મિનિટનો વિડીયો કે જે 10 થી 12 મિનિટનો વિડીયો લાગતો હશે, પરંતુ આની પાછળની મહેનત અમારી બહુ હોય છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. આની પાછળની જે પીપીટી બનાવવાની હોય છે એ બહુ મહેનત હોય છે. તો વિદ્યાર્થી મિત્રો એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે 10,000 સબસ્ક્રાઈબ કરવાના છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. 5,000 સબસ્ક્રાઈબ થઈ ગયા છે, તમારો ખૂબ ખૂબ આભાર. હવે આપણે 10,000 સબસ્ક્રાઈબ કરવાના છે, તો જલ્દીથી 10,000 સબસ્ક્રાઈબ કરાવી દેજો વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો ચાલો અહીં આપણે હવે આગળ જોઈ લઈએ, તફાવત જોઈ લઈએ. તો તફાવત તમારે પહેલાં 4 તફાવત છે, બરાબર. તો પ્રકરણ નંબર 7 અને 9ના તફાવત છે, તો આ બંને તફાવત આપણે જોઈ લઈએ, બરાબર. અહીં પહેલો તફાવત છે નર ગૌણ જાતીય લક્ષણો અને માદા ગૌણ જાતીય લક્ષણો. તો વિદ્યાર્થી મિત્રો હું સમજાવવા નથી માગતો, ત્યારે તમને અહીં સ્ક્રીનશોટ પાડવા હોય તો પાડી લેજો, બરાબર. નર ગૌણ જાતીય લક્ષણો તો એટલે તમને ખબર હશે કે ચહેરા પર દાઢી મૂછ વિકાસ જોવા મળે, ખભાનો છાતીનો વિસ્તાર પહોળો થાય, સ્તનગ્રંથિઓ અવિકસિત રહે છે, નિલંબિત પ્રદેશ ઓછો વિકાસ થાય છે. ત્યાર પછી માદા ગૌણ જાતીય લક્ષણોમાં દાઢી મૂછનો વિકાસ થતો નથી, ખભાનો વિસ્તાર સાપેક્ષ આંકડો થતો નથી, સ્તનગ્રંથિઓનો વિકાસ જોવા મળે છે, નિલંબિત પ્રદેશ એટલે વિદ્યાર્થી મિત્રો કમરની નીચેનો ભાગ વધુ વિકસિત હોય છે. ત્યાર પછી 2 નંબર છે નર જાતીય અંતઃસ્રાવ અને માદા જાતીય અંતઃસ્રાવ. તો નર જાતીય અંતઃસ્રાવમાં નર જાતીય અંતઃસ્રાવ ટેસ્ટોસ્ટેરોન છે, તે શુક્રપિંડમાંથી સ્રાવ પામે છે. આ અંતઃસ્રાવ છોકરાઓમાં ગૌણ જાતીય લક્ષણો પ્રેરે છે, દાઢી મૂછનો વિકાસ તેની અસર હેઠળ થાય છે. જ્યારે માદા જાતીય અંતઃસ્રાવ ટેસ્ટોસ્ટેરોન છે, તે અણપિંડમાંથી સ્રાવ પામે છે. આ અંતઃસ્રાવ છોકરીઓમાં ગૌણ જાતીય લક્ષણો પ્રેરે છે, સ્તનગ્રંથિઓનો વિકાસ તેની અસર હેઠળ થાય છે, બરાબર. તો આ થઈ ગયો તમારે વિદ્યાર્થી મિત્રો પહેલો અને બીજો. હવે આ ત્રીજો અને ચોથો વિદ્યાર્થી મિત્રો એકમાં જ છે, બરાબર. સ્થિર ઘર્ષણ, સરકતું ઘર્ષણ, સરકતું ઘર્ષણ અને લોટન ઘર્ષણ. તો વિદ્યાર્થી મિત્રો તમારી ગ્રાઇડમાં એ પ્રમાણે જ આપ્યો, આ પ્રમાણે જ આપ્યું છે, સ્થિર ઘર્ષણ, સરકતું ઘર્ષણ, લોટન ઘર્ષણ. એટલે આ બંને વચ્ચે આપેલું છે અને આ બંને વચ્ચે આપેલું છે, બરાબર. તો તમે આ રીતે જ લખજો વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો તમારે અહીં એ રીતે જ લખી શકાય, બરાબર. તો આ તમે સ્ક્રીનશોટ પાડી લેજો વિદ્યાર્થી મિત્રો, તો એ તમારે આવડી જશે તમને, બરાબર. સ્થિર ઘર્ષણમાં કંઈ હોતું નથી વિદ્યાર્થી મિત્રો. સ્થિર ઘર્ષણમાં તમારે લખી દેવાનું કે ભૌતિક સંપર્કમાં રહેલી બે સપાટીઓમાંથી કોઈ એક સપાટી ગતિમાં લાવતી વખતે તેમની સંપર્ક સપાટી પર પ્રવર્તતા ઘર્ષણને સ્થિર ઘર્ષણ કહે છે. આ ઘર્ષણનું મૂલ્ય બે સપાટીઓના જોડાણ પર આધારિત હોવાથી તેનું મૂલ્ય બીજા પ્રકારના ઘર્ષણ કરતાં વધારે હોય છે, તેથી તેને ઉર્જા જરૂરી છે. જ્યારે સરકતા ઘર્ષણમાં વિદ્યાર્થી મિત્રો વાત કરી લઈએ હવે, તો સરકતું ઘર્ષણ એ ભૌતિક સંપર્કમાં રહેલી બે સપાટીઓ જ્યારે સાપેક્ષ ગતિ કરતી હોય ત્યારે તેમની સંપર્ક સપાટી પર પ્રવર્તતા ઘર્ષણ બળને સરકતું ઘર્ષણ બળ કહે છે, જેનું મૂલ્ય સ્થિર ઘર્ષણ બળ કરતાં ઓછું હોય છે. કારણ કે બે સપાટીઓની અનિયમિતતાઓને એકબીજામાં ઘૂસી જવા માટે પૂરતો સમયગાળો મળતો નથી. તેનું કારણ સપાટીઓ અગાઉથી જ ગતિમાં હોય છે. લોટન ઘર્ષણની આપણે વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો, તો જ્યારે કોઈ સપાટી પર ગબડતી હોય ત્યારે તે સંપર્ક સપાટીને પ્રવર્તતા ઘર્ષણ બળને લોટન ઘર્ષણ બળ કહે છે. વસ્તુની લોટન ગતિ બે સપાટીઓને અનિયમિતતાઓનું જોડાણ થવાથી શક્યતા નહિવત બનાવે છે, તેથી તેનું મૂલ્ય બીજા પ્રકારના ઘર્ષણ કરતાં ઓછું હોય છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો આ થઈ ગયા આપણે બે તફાવત એકમાં જ પૂરા થઈ ગયા, બરાબર. તો ખાસ કરીને તમે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આવું તમારે પૂછાશે. ત્યાર પછી આગળ આપણે વાત કરી લઈએ પ્રકરણ નંબર 10 અને 13ના તફાવતની. તો અહીં 4 તફાવત આપેલા છે, તો આ 4 તફાવત આપણે જોવાના છે વિદ્યાર્થી મિત્રો. તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પહેલાં તો એ છે ઘોઘાટ અને સંગીત. તો ઘોઘાટ એટલે તે અસુખદ ધ્વનિ છે, જ્યારે સંગીત એ કર્ણપ્રિય ધ્વનિ છે. તેમાંથી ધ્વનિની પ્રદૂષણ થાય છે, તેમાંથી ધ્વનિ પ્રદૂષણ થતું નથી. તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થાય છે, તેનાથી સ્વાસ્થ્ય સારું રહે છે. કોઈ ચોક્કસ વાદની જરૂર પડતી નથી, જ્યારે સંગીત ઉત્પન્ન કરવા માટે કોઈ ચોક્કસ વાદની જરૂર પડે છે. નિયમિત પરાવર્તન, અનિયમિત પરાવર્તન. તો
તો વિદ્યાર્થી મિત્રો નિયમિત પરાવર્તન જોઈ લઈએ પહેલાં. તો સમતલ ચળકતી લીછી સપાટી પર પ્રકાશના કિરણો આપાત થતાં નિયમિત પરાવર્તન થાય છે. આપાત કિરણો એકબીજાની સમાંતર હોય છે તો પરાવર્તન કિરણો પણ એકબીજાની સમાંતર હોય છે. સમતલ અરીસા પર પ્રકાશના આપાત કિરણો આપાત થતાં નિયમિત પરાવર્તન થાય છે. ત્યાર પછી અનિયમિત પરાવર્તનમાં ખરબચડી સપાટી પર પ્રકાશના કિરણો આપાત થતાં અનિયમિત પરાવર્તન થાય છે. આપાત કિરણો એકબીજાને સમાંતર હોય તો પણ પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર હોતા નથી. કાગળ, લાકડું જેવા પદાર્થો પર પ્રકાશના કિરણો આપાત થતાં અનિયમિત પરાવર્તન થાય છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી અહીં શંકુકોષો અને સળીકોષો. તો શંકુકોષો દ્વારા તીવ્ર પ્રકાશની સંદેવના મેળવી શકાય છે, જ્યારે શંકુકોષો રંગ પાંખરી શકે છે. દિનચરણ પ્રાણીઓમાં શંકુકોષો વધારે સંખ્યામાં હોય છે અને સળીકોષો ઓછી સંખ્યામાં હોય છે. વિદ્યાર્થી મિત્રો, સળીકોષોની વાત કરીએ તો સળીકોષો દ્વારા ઝાંખા પ્રકાશની સંદેવના મેળવી શકાય છે. સળીકોષો રંગ પારખી શકતા નથી. નિશાચર પ્રાણીઓમાં સળીકોષો વધારે સંખ્યામાં હોય છે અને શંકુકોષો ઓછી સંખ્યામાં હોય છે. વિદ્યાર્થી મિત્રો, કર્ણિકા આંખની આગળનો પારદર્શક ભાગ છે. કર્ણિકા દ્વારા પ્રકાશના કિરણો આંખમાં દાખલ થાય છે અને તે બહારથી જોઈ શકાય છે. રેટિના વિદ્યાર્થી મિત્રો, તે આંખના પાછળના ભાગમાંથી આવેલું સ્તર છે. પ્રકાશના કિરણો રેટિના પર કેન્દ્રિત થાય છે, તેથી દ્રષ્ટિજ્ઞાન થાય છે. તે બહારથી જોઈ શકાતું નથી. વિદ્યાર્થી મિત્રો, તો આપણે આજે આ તફાવતની બધી જ તફાવત પૂર્ણ કરી દીધા છે. વિદ્યાર્થી મિત્રો, બરાબર. પ્રશ્ન નંબર 2 તફાવતના બે મુદ્દાઓ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને અવશ્યપણે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, આટલું તમારા માટે ફર્સ્ટ ક્લાસ વિડીયો બનાવ્યો અને તમને તફાવત આપણે બતાવ્યા, સમજાવ્યા. તો વિદ્યાર્થી મિત્રો, એક સબસ્ક્રાઈબ, એક લાઇક, એક કોમેન્ટ તો 100% બની છે, બરાબર. તો જલ્દીથી અત્યારે જ કોમેન્ટ, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. તો ચાલો મળીને આપણી સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવો તમારો ખૂબ ખૂબ આભાર.